ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી. ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરી વરસાદ શરૂ થવાની આગાહી કરી છે. રવિવાર 10 ઓગસ્ટે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 10 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી. હવામાન વિભાગના નાવકાસ્ટ મુજબ રવિવારે સવારના 10 વાગ્યાથી આગામી 3 કલાક માટે નીચેના 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વરસાદનું અનુમાન. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે, જે 12 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે. 17 ઓગસ્ટના રોજ બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. આ સિસ્ટમ પહેલા મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં વરસાદ લાવશે અને ત્યારબાદ 26મી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનું કારણ બનશે. આ ભારે વરસાદને કારણે કેટલીક નદીઓમાં